તો જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ તરફથી મહાનગરપાલિકાએ બિસ્માર રોડના તાત્કાલિક સમારકામ કરવા, જુદા જુદા વિસ્તારમાં શુદ્ધ પાણીના વિતરણ મુદ્દે મહાનગરપાલિકા કમિશનરને સંબોધી આવેદનપત્ર પાઠવ્યું। શહેર કોંગ્રેસ સમિતિનો દાવો છે કે શહેરમાં તાજેતરમાં કરાયેલી ગટરની કામગીરી ગુણવત્તાયુક્ત નથી થતી। યોગ્ય સુપરવિઝનના અભાવે ગટરની કામગીરીમાં કોન્ટ્રાક્ટર લોટ પાણીને લાકડા કરી રહ્યા છે। તાજેતરમાં જ દોલતપરા મેઇન રોડની જે ગટરની કામગીરી થઈ, એ ગટરની કામગીરી પૂર્ણ થયા પછી 1 મહિના દિવસ પહેલા રોડ બનાવેલો। રોડ બની ગયા પછી ખબર પડી કે ગટર તો જામ થઈ ગઈ છે, એટલે એ નવો રોડ તોડવો પડ્યો। એટલે જે નબળી કામગીરીમાં જવાબદાર કોન્ટ્રાક્ટર છે અથવા મોનિટરિંગ કરનાર એન્જિનિયર, એની જવાબદારી ફિક્સ થાય અને એની ઉપર શિક્ષાત્મક પગલાં થાય આવી રજૂઆત કરવામાં આવેલી। જૂનાગઢ શહેરને પાણી પૂરતું પાડતા ડેમો તમામ સ્ત્રોતો અત્યારે ઓવરફ્લો છે, તો તેમ છતાં જૂનાગઢ શહેરને 5 કે 6 દિવસે પાણી મળે છે એ પણ દોડું મળે છે। એટલે નિયમિત અથવા તો એકાત્ર પાણી મળે એની પણ રજૂઆત કરવામાં આવેલ।